અંકલેશ્વર તાલુકાના માટિયાળ ગામમાં એક જ ફળિયામાં રહેતા પ્રેમી અને પ્રેમિકાને કુહાડીના ઘા ઝીકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જોકે રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના માટિયાળ ગામે રહેતા 38 વર્ષીય સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું 15 વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. સુશીલાબેનને સંતાનમાં 2 દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો. જોકે કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું અને આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. દરમિયાન તારીખ 15મી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાબેનના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું. જોકે સુશીલાબેને ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પડતા કાલિદાસને તે પસંદ ન હતું, જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા છાપડી ઘા મારી ફરાર થઈ ગયો હતો. માથામાં કુહાડીના ઘા મારતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતાં સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતાં તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક સુશીલાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.